તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર થા હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 13 ઓગસ્ટ 2020ના રોજનું થા હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. આજનો લેક્ચર જે છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. તો શું તમે બધા તૈયાર છો ને આ લેક્ચર સાંભળવા માટે? સો આઈ એમ થા હાર્દિક પરમાર એન્ડ લેટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ સક્સેસ. સૌથી પહેલાં મહત્વનો આર્ટિકલ જોઈએ તો એ પોલિટી એન્ડ ગવર્નન્સ સાથે સંબંધિત છે. પહેલા મહત્વનો આર્ટિકલ જે છે એની અંદર આપેલું છે કે કીપ અરુણાચલ પ્રદેશ આઉટ ઓફ નાગા પીસ ડીલ કોન્ટેક્સ્ટ. બરાબર, નાગા પીસ ડીલ કરવાની છે. નાગાલેન્ડ સાથે આખો આર્ટિકલ સંબંધિત છે. નાગાલેન્ડની અંદર નાગા પ્રજાતિના લોકો જે છે એમના દ્વારા એવી માંગ કરવામાં આવેલી છે કે અમને નાગાલેન્ડ તરીકે એક અલગ દેશનો દરજ્જો આપી દો. એમને એક અલગ દેશની માંગણી કરી રહ્યા છે. તો આવી જે માંગણી કરી રહ્યા છે તો એની માટે શું કેન્દ્ર સરકારે એમની સાથે અમુક પ્રકારની ડીલ, અમુક પ્રકારની શાંતિ મંત્રણા કરવી પડશે. તો એની માટે એવું કહેવામાં આવેલું છે અરુણાચલ પ્રદેશના લોકો દ્વારા કે અરુણાચલ પ્રદેશને આની અંદરથી દૂર રાખો. હવે આખો મુદ્દો શું છે એ આપણે મેપ દ્વારા સમજવાની કોશિશ કરીએ. જેમ કે જો અહીંયા આ આખો મેપ છે તો હવે નાગાલેન્ડના જે લોકો જે છે, નાગાલેન્ડના લોકો એમનું એવું કહેવાનું થાય છે. હવે જો જનરલી કોઈ પણ વ્યક્તિ જે છે, કોઈ પણ આ જે વિરોધ કરવાવાળા લોકો હોય, વિરોધ કરવાવાળા લોકો એ કેન્દ્ર સરકાર સામે અથવા રાજ્ય સરકાર સામે કોઈની પણ સામે વિરોધ કરતા હોય તો એ હંમેશા એવું વિચારે કે અમારું સંગઠન ખૂબ જ મોટું છે. અમારું સંગઠન શું છે? ખૂબ મોટું. કારણ કે ખૂબ મોટું સંગઠન હશે તો તે સરકાર એમની વાત સાંભળશે. એટલે નાગાલેન્ડના લોકો દ્વારા એવું કહેવામાં આવેલું છે કે નાગાલેન્ડની અંદર તો નાગા ટ્રાઇબના, નાગા પ્રજાતિના લોકો રહે છે, પરંતુ એની સાથે સાથે મ્યાનમારની અંદર પણ અમુક લોકો જે છે એ નાગા પ્રજાતિના લોકો છે. અરુણાચલ પ્રદેશની અંદર, આસામની અંદર આ બધા આખું જે એરિયા જે છે આ બધી જગ્યાએ નાગા પ્રજાતિના લોકો રહે છે. એટલે એમની એવી માંગણી છે કે આ આખું જે છે એને ગ્રેટર નાગાલેન્ડ નામના એક દેશનો દરજ્જો આપી દો, એક નવો દેશ જ બનાવી દો. રાજ્યની વાત તો સમજ્યા, પરંતુ આ તો હવે ડાયરેક્ટ અલગ દેશ જ માંગવાની તૈયારી કરી ગયા છે. એટલે હવે જો આમે તે જે વિરોધ કરવાવાળાને ખબર તો હશે કે એમને કંઈ તાત્કાલિક તો દેશ બની જવાય નહીં. એટલે એમને મોટી માંગ રાખે. શું કે દેશની માંગ કરે તો એના કારણે શું એમને બીજા કંઈક અમુક પ્રકારના જે અલગ અલગ સુવિધાને એ બધું જોતું હોય એવું કંઈક નાનું કંઈક મળી જાય. એટલે માંગ હંમેશા મોટી રાખે. અને એમનું એવું કહેવાનું થાય છે કે આ બધા એરિયાની અંદર નાગા પ્રજાતિના લોકો રહે છે, એટલે અમને આ અલગ દેશ અથવા આવી રીતનું વસ્તુ આપો. પરંતુ હવે એવું અરુણાચલ પ્રદેશે એવું કીધું છે કે ના, અરુણાચલ પ્રદેશની અંદર એક પણ નાગા ટાઈપનો લોકો રહેતો નથી. એટલે કે અરુણાચલ પ્રદેશને આ જો કોઈ પણ પ્રકારની શાંતિ મંત્રણા થાય, પીસ ડીલ થાય કેન્દ્ર સરકાર દ્વારા, તો એમાં અરુણાચલ પ્રદેશને ઇન્વોલ્વ કરશો નહીં. એટલે કે એને એમાં સામેલ કરશો નહીં. બરાબર, બીજું કંઈ એટલું બધું ડિટેલમાં જાણવાની જરૂર નથી. એની ટેરિટોરિયલ ચેન્જીસ એટલે કે કોઈ પણ જે જમીન હશે એની અંદર કોઈ નવી સરહદ દ્વારા નવો નકશો કે એવું કંઈ બનાવવામાં આવશે તો અરુણાચલ પ્રદેશનો કોઈ પણ પ્રદેશ એની અંદર દાખલ ન કરવામાં આવે, એ ટોલરેટ સહન કરવામાં આવશે નહીં. અરુણાચલ પ્રદેશે એવું કહી દીધેલું છે. તો આ તમને ખબર હતી. આ નકશાને તમારે મગજની અંદર ધ્યાનમાં રાખવાનો છે. આ નોર્થ ઈસ્ટ જે છે એનું અહીંયા ઝૂમ કરીને બતાવેલું છે. આની અંદર નાગાલેન્ડવાળા લોકો જે છે એ મ્યાનમારનો પણ થોડો ભાગ જે છે એ પણ પોતાની અંતર્ગત દર્શાવે છે અને એવું કહે છે કે આને પણ એક દેશ તરીકેનો અલગ દરજ્જો આપો. હવે નાગા પીસ પ્રોસેસ જે છે એ એકાદ દશક જેટલી જૂની છે. એટલે કે છેલ્લા 10 વર્ષથી નાગા લોકો જે છે એ આવી માંગણી કરી રહ્યા છે કે અમારે શાંતિ મંત્રણાની જરૂર છે. શુડ નોટ અફેક્ટ, તો પરંતુ એના કારણે અરુણાચલ પ્રદેશના લોકો જે છે એને કોઈ પણ પ્રકારની સમસ્યા થવી જોઈએ. લાર્જેસ્ટ ઓફ ધીસ ગ્રુપ્સ ઇઝ ધ નાગાલેન્ડની અંદર વાત કરીએ તો સૌથી મોટું ગ્રુપ વિરોધની અંદર કયું છે તો NSCN. કયું? NSCN એ કયું છે? નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલિમ જે છે એ બનાવવાની વાત કરવામાં છે. ઓર ઈસાક મુયાવા ફેક્શન એ આની એક પ્રજાતિનું નામ છે. બરાબર, NSCN નું નામ યાદ રાખવાનું છે, નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ. એ શેનું કાર્ય કરે છે તો નાગાલેન્ડને એક અલગ દેશ બનાવવો છે. નાગા પ્રજાતિના લોકો જે છે એ અલગ દેશની માંગણી કરી રહ્યા છે. NSCN એ તમને ખબર હોવી જોઈએ. એનું વિઝન, એમનો દ્રષ્ટિ શું છે જો અહીંયા પડ્યું છે નાગાલેન્ડ ઓર ગ્રેટર નાગાલેન્ડ બટ ધેર આર નો નાગાસ ઇન અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશમાં કોઈ પણ નાગા લોકો રહેતા નથી. નાગા ઇનહેબિટન્ટ્સ એરિયા પહેલાં તો નાગાલેન્ડનો અમુક વિસ્તાર લેવાનો છે, મ્યાનમારનો અમુક વિસ્તાર લેવાનો છે અને નોર્થ ઈસ્ટના જેટલા પણ રાજ્યો જે છે 7 સિસ્ટર તરીકે ઓળખાય છે એની અંદર જેટલી પણ જગ્યાએ જેટલા પણ નાગાલેન્ડની સાથે સરહદ ધરાવે છે અને નાગાલેન્ડની નાગા પ્રજાતિના લોકો રહે છે એમને ભેગા કરી અને આ ગ્રેટર નાગાલેન્ડ બનાવવાનો એમનો પ્લાન, એમની યોજના છે. તો આ તમને ખબર હોવી જોઈએ. નાગાલિયમ રિફર્સ ટુ ઓલ નાગા ઇનહેબિટેડ એરિયાસ. જેટલા પણ જગ્યાએ નાગા લોકો રહે છે એ બધાની વાત કરવામાં આવે છે, જેની અંદર મ્યાનમાર પણ આવી જાય છે. વન ઓફ ધ ઓલ્ડેસ્ટ પોલિટિકલ કોન્ફ્લિક્ટ. આ એક રીતની રાજકીય કોન્ફ્લિક્ટ છે જે ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે. આની માટે તમારે એક બીજું યાદ રાખવાનું છે, નાગા હોહો નામનું એક સંગઠન છે. નાગા હોહો. શું નાગા હોહો? એ શું છે? એ એક પ્રકારની એપેક્સ બોડી છે જેની અંદર નાગાલેન્ડની 14 જેટલી જે પ્રજાતિ જે છે એનો સમાવેશ થાય છે. એન્ડ લોથા ટ્રાઇબ, હોહો, સેડ, એમને એ બધા જે છે આની સાથે સંકળાયેલા છે. પરીક્ષામાં ડાયરેક્ટ પૂછી જાય હોહો શું છે તો એ નાગા હોહો છે જેની અંદર 14 જેટલી ટ્રાઇબનો સમાવેશ થાય છે. બીજું વધારે એટલું ડિટેલમાં જાણવાનું.
આસુ વિશે આપણે કાલે જ વાત કરેલી હતી. આસુ શું છે? ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયન. એના દ્વારા CAA સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટનો વિરોધ કરવામાં આવેલો છે. સાથે સાથે EIA એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ પર્યાવરણ સાથે સંબંધિત જે છે એનો પણ વિરોધ કરવામાં આવેલો છે. હવે જો અહીંયા આખી વાત તમે સમજો. આની પહેલા તમે એટલી તો ખબર હશે કે 1985 ની અંદર આસામ એકોર્ડ થયેલો હતો. એ આપણે ગઈકાલે તે જોયું હતું, ડિટેલમાં ચર્ચા કરેલી હતી. એના ક્લોઝ 6 અને ક્લોઝ 7 વિશે પણ વાત કરેલી હતી. ક્લોઝ 6 અને ક્લોઝ 7 શું છે કાલે જોયું હતું કે આસામની જે સંસ્કૃતિ, આસામના લોકો, આસામનું બંધારણ, એ બધી વસ્તુને પ્રોટેક્ટ એટલે કે એને સંરક્ષણ આપવા માટેની આખી વાત હતી. હવે જો તો આસામના લોકો જે છે એ સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટનો વિરોધ કરી રહ્યા છે. આની અંદર આખી મૂળ વસ્તુ શું હતું કે પહેલા એક લિસ્ટ બનાવવામાં આવેલું હતું આસામ એકોર્ડ અંતર્ગત, અને આસામ NCR નું લિસ્ટ બનાવવામાં આવેલું હતું. બરાબર, તો NCR નું લિસ્ટ બનાવવામાં આવેલું હતું. એમાં 50 લાખ જેટલા લોકો એવા હતા કે જે ફોરેનર હતા. આસામની અંદર કેવા હતા? ફોરેનર લોકો હતા. અને તો ત્યારે પછી એવું નક્કી કરવામાં આવેલું સરકાર દ્વારા કે આ 50 લાખ લોકો જે છે એને બહાર કાઢવામાં આવશે. આ ફોરેનર લોકો છે, આ આસામના મૂળ નિવાસી નથી, એટલે એમને બહાર કાઢવામાં આવશે. અને એના કારણે તો આસામને તો ફાયદો થશે, કારણ કે એ બધા લોકો આસામની બહાર નીકળી જશે. તો આસામના જે નેચરલ રિસોર્સિસ, કુદરતી સંસાધનો જે છે એની ઉપર એટલો બધો બોજ પડશે નહીં એની ઉપર. તો મતલબ કે એ બધા રિસોર્સિસ જે છે એ એના લોકલ લોકો માટે ઉપયોગમાં લઈ શકાશે. તો આસામના લોકોને ખૂબ મજા આવી ગઈ, એમને સારું લાગેલું. પરંતુ પછી આગળ જતાં શું થયું કે CAA સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ અંતર્ગત આ એક્ટ અંતર્ગત શું નક્કી કરવામાં આવેલું કે આ 50 લાખ લોકોનું જે ફોરેનરનું લિસ્ટ બનાવવામાં આવેલું, તો આ 50 લાખમાંથી 30-40 લાખ જેવા લોકો હતા કે જે હિન્દુ, બૌદ્ધ, શીખ આ બધા લોકો હતા, જૈન, આ બધાને CAA અંતર્ગત એમને નાગરિકત્વ આપી દીધું. એમને શું દીધું? નાગરિકત્વ આપી દીધું. અને એના અંતર્ગત એમને આસામના મૂળ નિવાસી માની લીધા. તો એના કારણે આસામના લોકો જે છે એ CAA નો વિરોધ કરી રહ્યા છે. એટલે કે આસામના લોકોનું શું કહેવાનું થાય છે કે પહેલા તો તમે NCR બનાવ્યું અને એની પછી તમે CAA લઈ આવ્યા. તો NCR અંતર્ગત જે 50 લાખ લોકોને અલગ ફોરેનર્સ બનાવે એ શું ખાલી અમને રાજી રાખવા માટે બનાવ્યા હતા? આ 50 લાખ લોકોનું લિસ્ટ બનાવ્યું અને હવે અત્યારે ફરીથી તમે આ જ બધાને CAA અંતર્ગત નાગરિકત્વ આપી દેશો, તો એ સારી વસ્તુ કહેવાય નહીં. બીજી મહત્વની વાત જોઈએ તો એ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ, આનો પણ વિરોધ કરી રહ્યા છે. જોકે આનો તો બધા વિરોધ કરી રહ્યા છે, કારણ કે EIA અંતર્ગત પર્યાવરણને નાબૂદ કરવાની અને એવી બધી પ્રદૂષણ એ બધું થાય એની વાત કરવામાં આવી છે, એટલે એનો પણ વિરોધ કરી રહ્યા છે. આના વિરોધમાં એમને હ્યુમન ચેન્જ એટલે કે માનવ સાંકળ બનાવેલી હતી અને એન્ટી ઇન્ડિજિનિયસ પીપલ એની માટેનો પણ વિરોધ કરેલો હતો. આસામ એકોર્ડના ક્લોઝ 6 વિશે કાલે આપણે ડિટેલમાં ચર્ચા કરેલી હતી, તો અત્યારે હવે ટાઈમ વેસ્ટ કરીશું નહીં. જો કોઈ નવા હોય તો તમે કાલનો વિડીયો જોઈ શકો છો. હવે આસામના લોકોનો આ સમસ્યા જે છે એ ઘણા સમયથી રહેલી છે. 1985માં આસામ એકોર્ડ સાઇન થઈ ગયો, તેમ છતાં પણ હજી એમનું સમાધાન આવતું નથી. તો કાલે આપણે જોયેલું હતું કે એમની અમુક રિકમેન્ડેશન હતી કે જે કેન્દ્ર સરકારને આપેલી હતી, પરંતુ એમને કોઈ ધ્યાન ન આપેલું, એટલે એ બધી રિકમેન્ડેશનને પબ્લિક કરી દેવામાં આવેલી. તો એની અંદર અમુક વસ્તુ શું છે એ આપણે જોઈએ. એના અંતર્ગત એવી એક માંગ એવી કરવામાં આવેલી છે કે આસામના લોકો, આસામના મૂળ નિવાસી લોકો, આસામીસ લોકો જે છે એમને 80 થી 100% જેટલું પાર્લામેન્ટની અંદર, સંસદની અંદર અને વિધાનસભાની અંદર અનામત આપવી જોઈએ. એટલે કે જેટલી પણ માની લો કે 545 જેટલી લોકસભામાં સીટ છે, બરાબર, તો આ સીટને થોડીક વધારી દેવી જોઈએ, થોડીક 10, 20, 25 જેવી સીટ વધારી દેવાની, અથવા તો આ જે 545માંથી તે અમુક સીટ એવી જાહેર કરી દેવાની કે આ જે સીટ જે છે આ સીટની અંદર માત્ર અને માત્ર આસામના લોકો તે ઊભા રહી શકશે, બીજા કોઈ એની અંદર ઊભા રહી શકશે નહીં. એટલે કે આસામના લોકો માટે એ સીટને રિઝર્વ કરી દેવાની, એમને આરક્ષણ, એમને અનામત આપી દેવાનું, કારણ કે એમની આજે અસમાનતાનો એમને જે ભોગ બની રહ્યા છે, તો એમને સમાન લાવવા માટે એવું એક હતું. પછી બીજું, સરકારી નોકરી હોય, ગવર્મેન્ટ જોબ માટે આસામીસ લોકોને અનામત આપવામાં આવે. બીજું, ઇન્ટ્રોડક્શન ઓફ ધ ઇનર લાઇન પરમિટ, આસામની અંદર ઇનર લાઇન પરમિટ લાવવામાં આવે. ઇનર લાઇન પરમિટ શું છે એ હું તમને પછી ક્યારેક ડિટેલમાં સમજાવીશ, પરંતુ અત્યારે એટલું યાદ રાખી લો કે ઇનર લાઇન પરમિટનો મતલબ એવો થાય કે આપણે આજે એ રાજ્યની અંદર જવું હોય અને જો એ રાજ્યની અંદર ઇનર લાઇન પરમિટ હોય, પહેલા તો એ સમજો કે ઇનર લાઇન પરમિટ કયા કયા રાજ્યની અંદર છે. અત્યારે જે છે ઇનર લાઇન પરમિટ અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડ આટલા રાજ્યની અંદર છે. કયા કયા? અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડ આટલા રાજ્યની અંદર ઇનર લાઇન પરમિટ છે. તો એનો મતલબ એવો થાય કે ભારતના કોઈ પણ વ્યક્તિએ આ રાજ્યની અંદર પ્રવેશ કરવો હોય, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ કે નાગાલેન્ડ, એની અંદર પ્રવેશ કરવો હોય તો આપણે ઇનર લાઇન પરમિટ લેવાની જરૂર પડે. કેટલી? ઇનર લાઇન પરમિટ લેવાની જરૂર પડે. અને આ જે ઇનર લાઇન પરમિટ જે છે એના અંતર્ગત અમુક સમયગાળો હોય, જનરલી સમયગાળો જે છે એ 6 મહિનાની આજુબાજુનો હોય છે. મતલબ કે ઇનર લાઇન પરમિટની લઈ અને આપણે આ 4માંથી કોઈ પણ રાજ્યની અંદર ગયા હોય તો આપણે 6 મહિના જઈએ, પછી આપણે અહીંયા રહી શકવી નહીં, બરાબર. પછી આપણે રિન્યૂ કરાવવી પડે અથવા બીજા એના જે કાગળિયા કામને એ બધું કરવું પડે. આપણે માત્ર ટુરિઝમ ફરવા માટે જવું હોય, ફરવા માટે, તો પણ ઇનર લાઇન પરમિટ લેવી ખૂબ જ જરૂરી છે. તો આસામના લોકો પણ એવું કહે છે કે અમને પણ ઇનર લાઇન પરમિટની આ પરવાનગી આપી દો, અમને પણ ઇનર લાઇન પરમિટ આપો, બરાબર. તો એ તમે સમજી આવશો. જો અહીંયા આપેલું છે કે CAA અને EIA નો વિરોધ કરવામાં આવેલો છે આસુ દ્વારા. બીજી મહત્વની ન્યૂઝ આર્ટિકલ જોઈએ તો ઇકોનોમિક ડિસરપ્શન ટુ રૂરલ ઇકોનોમી લેસ સિવિયર, એક રિપોર્ટ દ્વારા બિરલા દ્વારા એક રિપોર્ટ બનાવવામાં આવ્યો છે. એના દ્વારા એવું કહેવામાં આવેલું છે કે ગામડાની અંદર જે
ઇકોનોમિક સ્લોડાઉન જે છે એ ઓછું છે કોની સરખામણીમાં? શહેરની અંદર ઇકોનોમિક ઇકોનોમી અર્થતંત્ર જેટલું કથળી ગયું છે એટલું ગામડાની અંદર એટલું સિવિયર એટલું ઘાતક છે નહીં. એટલે કે ગામડાની અંદર પરિસ્થિતિ થોડી સારી છે, શહેરની અંદર પરિસ્થિતિ થોડી ખરાબ છે. એટલે એક એવી પણ મહત્વની વસ્તુ કહેવામાં આવેલી છે કે એપીજે અબ્દુલ કલામે એક કોન્સેપ્ટ આપેલો હતો પૂરા કોન્સેપ્ટ શું હતો એ આપણે સમજીએ કે પ્રોવાઇડિંગ અર્બન એમ્યુનિટીઝ ટુ રૂરલ એરિયાઝ. જનરલી ગામડામાંથી લોકો શહેરમાં શા માટે જાય છે? એ એટલા માટે જાય છે કે શહેરની અંદર સારી લાઇફસ્ટાઇલ, સારું જીવન ધોરણ, બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બધી નવી સુવિધા ને એ બધી વસ્તુ મળી રહે. પરંતુ એપીજે અબ્દુલ કલામનું એવું કહેવાનું હતું કે શહેરમાં જવાની કંઈ જરૂર નથી, સરકાર દ્વારા ગામડાની અંદર જ આ બધી સુવિધા આપવી જોઈએ જેના કારણે લોકો બહાર જઈને. તો અત્યારે આજે ઇકોનોમીમાં આ લેસ સિવિયર જે છે તો એના ઉપરથી આપણે એ પણ સમજી શકીએ છીએ કે ગામડાની અંદર પણ વ્યવસ્થિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એ બધું ક્રિએટ કરવાની જરૂર છે કે જેના કારણે ગામડાની ઇકોનોમી પણ વધારે બૂસ્ટ કરી શકે. હવે જો અત્યારે આવું થયેલું છે તો એના કારણે આપણને ખબર પડી ગઈ કે શહેરની ઇકોનોમી ઉપર વધારે બોજ પડેલો છે. જો પહેલેથી જ આપણે ગામડાની અંદર પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એ બધું ક્રિએટ કરેલું તો શહેરની ઇકોનોમી ઉપર જે અત્યારે વધારે બોજ પડેલો છે એવું થાત નહીં. જે પૂરા મેં તમને કીધેલું તો એનું તમારે ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે કારણ કે પરીક્ષામાં એકવાર પ્રશ્ન પૂછી ગયો છે. કોન્સેપ્ટ એપીજે અબ્દુલ કલામે આપેલું છે અને પૂરા જેવી જ અત્યારે જે એનડીએ સરકાર ભાજપ સરકાર જે છે એના દ્વારા પૂરા જેવી જ એક નવી સ્કીમ લાવવામાં આવેલી છે જેનું નામ છે રૂરબન મિશન. શું? રૂરબન મિશન. રૂરબન એ બે શબ્દના ઉપયોગથી બનેલો છે. રૂરબન એટલે કે રૂરલ એટલે કે ગામડું અને અર્બન એટલે કે શહેરી વિસ્તાર. એટલે કે ગામડાની અંદર શહેર જેવી સુવિધા પૂરી પાડવી એની માટે કયું મિશન લોન્ચ કરવામાં આવ્યું છે? રૂરબન મિશન. એ તમારે યાદ રાખવાનું છે, બરાબર. બાકી એટલું બધું કંઈ ચર્ચા કરવાનું નથી. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો હવે આપણને ખબર કેમ પડે કે ઇકોનોમી જે છે એ વ્યવસ્થિત ફરીથી શરૂ થઈ રહી છે અથવા એની અંદર વિકાસ થઈ રહ્યો છે? તો એની માટેના અમુક ઇન્ડિકેટર હોય, જેમ કે એક ઇન્ડિકેટર છે જીએસટી કલેક્શન. એટલે કે જીએસટીના કલેક્શનની અંદર જો વધારો જોવા મળે તો આપણને ખબર પડી જાય કે ઇકોનોમિક એક્ટિવિટી જે છે એમાં થોડો ઘણો વધારો થઈ રહ્યો છે. લોકો જે છે એ કન્ઝમ્પશન કરી રહ્યા છે, લોકો પૈસાને વાપરી રહ્યા છે. ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન, લોકો કેટલી વીજળી વાપરે છે એની ઉપરથી પણ ખબર પડી શકે કે ઇકોનોમી જે છે એ વ્યવસ્થિત ધબકતી થઈ રહી છે, ઇકોનોમીની અંદર ગ્રોથ જોવાઈ રહ્યો છે, બરાબર. સિમેન્ટ બનાવવાવાળી કંપની જે છે એણે આ લોકડાઉન પીરિયડનો સારો એવો ઉપયોગ કરેલો છે અને પોતાની જે પોઝિશન જે છે એને સ્ટ્રેન્થન કરેલી છે. તો ઉદ્યોગવાળા જે લીડર જે છે અમુક બિઝનેસમેન જે છે એ પણ આ લોકડાઉનનો એનો ઉપયોગ કરી અને એક રીતે ચેમ્પિયન તરીકે ઉભરી શકે છે અને અનમેચ્ડ કેપેસિટી લીડરશિપ માર્કેટની અંદર લીડરશિપને આવું બધું દર્શાવીને ગામડાની અંદર પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એવું બધું ક્રિએટ કરવા માટે કંઈક આગળ આવી શકે છે. બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો એક રીતે ભારત માટે નેગેટિવ ન્યૂઝ છે. એક સ્ટડી દ્વારા એવું બતાવવામાં આવેલું છે કે ભારત જે છે ઇન્ડિયા ટુ ફેસ ઇકોનોમિક ચેલેન્જીસ ફોર મેની યર્સ. અત્યારે પેન્ડેમિકના કારણે કોવિડની મહામારીના કારણે ભારત મહામંદીમાં આવી ગયેલું છે. તો એ આ જે મહામંદી જે છે ઇકોનોમિક ચેલેન્જ એ ઘણા બધા વર્ષો સુધી શરૂ રહેશે. એટલું બધું ડિટેલમાં જાણવાની જરૂર નથી, પરંતુ એની સાથે સાથે એક રે ઓફ હોપ આશાની કિરણ પણ દર્શાવવામાં આવેલી છે. શું? કે ભારત જો વ્યવસ્થિત પોલિસીની અંદર સુધારા કરશે તો આગળના 3 થી 5 વર્ષની અંદર 7% જેટલો એન્યુઅલ ગ્રોથ પણ અચીવ કરી શકશે. એટલે કે 7% જેટલો વાર્ષિક ગ્રોથ પણ મેળવી શકશે, પરંતુ એની માટે વ્યવસ્થિત પોલિસી બનાવવું પડશે અને એને ઇમ્પ્લિમેન્ટ કરવી પડશે. બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો યુનાઇટેડ કિંગડમની અંદર સૌથી વધુ 20% જેટલું રિસેશન એટલે કે મંદીનો માહોલ જોવા મળેલો છે. 20% જેટલું રિસેશન થઈ ગયેલું છે. આપણી માટે આ એટલું બધું મહત્વનું છે નહીં. કેમ? કારણ કે યુનાઇટેડ કિંગડમ જે છે એ યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી ગયું છે. યુરોપિયન યુનિયનમાં પહેલા 27 દેશ હતા, હવે આ યુકે બહાર નીકળી ગયું એટલે 26 બચેલા છે. તો ભારત માટે યુરોપિયન યુનિયન જે છે એ અતિ મહત્વનું છે, કારણ કે ભારતનું યુરોપિયન યુનિયન સાથે ઘણો બધો વેપાર ટ્રેડ રિલેશન રહેલા છે. પરંતુ યુનાઇટેડ કિંગડમ સાથે અલગથી આપણે એટલા બધા વેપાર રહેલા નથી. કેમ? કારણ કે યુકે હજી હમણાં થોડા સમય પહેલાં તે ઈયુમાંથી બહાર નીકળેલું છે અને આપણે યુકે સાથે કોઈ પણ એ પ્રકારની કોઈ પણ એ પ્રકારની સંધિ સાઇન કરેલી નથી, બરાબર. એટલે આપણે ત્યાં મંદી આવે તો આપણને કંઈ એટલો બધો ફેર પડે એવું છે નહીં. ઈયુમાં મંદી આવે તો આપણને ફેર પડે એમ છે, કારણ કે મેં તમને કીધું કે આપણે એમની સાથેના ટ્રેડ રિલેશન ખૂબ વધારે છે. અને યુકેના પ્રાઇમ મિનિસ્ટર જે બોરિસ જોન્સન જે છે એમની ઉપર પણ અમુક પ્રકારના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે એમણે આ પેન્ડેમિકને કેવી રીતે હેન્ડલ કરેલું છે. આપણી માટે એટલું મહત્વનું છે નહીં. બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો એક પ્રકારનો ડ્રાફ્ટ બનાવવામાં આવેલો છે. કેન્દ્ર સરકાર દ્વારા ડ્રાફ્ટ પોલિસી બનાવવામાં આવી છે, ડ્રાફ્ટ નિયમો બનાવવામાં આવે છે. કોઈ પણ જે કાયદો બને, બરાબર, તો કાયદો બને એની પહેલાં એનો ડ્રાફ્ટ બનાવવામાં આવે. ડ્રાફ્ટ બનાવે પછી એની અંદર ઘણા બધા સુધારા કરવામાં આવે, પછી એને ખરડો બનાવવામાં આવે, પછી ખરડો બને પછી એને લોકસભા રાજ્યસભામાં પસાર કરવામાં આવે, પછી રાષ્ટ્રપતિ સહી કરે અને પછી ત્યારે એ કાયદો એક્ટ અથવા લો બને છે. તો અત્યારે આ ડ્રાફ્ટ બનાવવામાં આવે છે. જ્યારે કોઈ પણ વસ્તુ ડ્રાફ્ટ બને તો એ આપણી પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી એટલી બધી મહત્વની હોતી નથી, કારણ કે જનરલી પરીક્ષાની અંદર ડ્રાફ્ટ રિલેટેડ કોઈ પ્રશ્ન નથી પૂછાતા. ડ્રાફ્ટ જે છે એ જ્યારે એક્ટ બની જાય ત્યારે એના પ્રશ્ન પૂછાતા હોય છે. પરંતુ
જે ડ્રાફ્ટમાં જે કોઈ પણ જોગવાઈ આપેલી હોય એ આપણા મગજની અંદર હોવી જોઈએ, આપણને થોડી ઘણી ખબર હોવી જોઈએ. કેમ? કારણ કે અત્યારે જો ન ખબર હોય તો પછી જ્યારે એક્ટ બને તો આપણને એવું લાગે કે આ તાત્કાલિક આપણો એક્ટ કઈ રીતે આવી ગયો. એટલે આપણે ડ્રાફ્ટને પણ થોડી સ્ટડી કરવી જોઈએ. તો કેન્દ્ર સરકાર દ્વારા એક ડ્રાફ્ટ બનાવવામાં આવ્યો છે કોની માટે? તો ચેક કરવા માટે. શું ચેક કરવા માટે? મિસલીડિંગ એડ, જે એડવર્ટાઇઝિંગ જાહેરાતોનું જે બજાર જે છે એડવર્ટાઇઝિંગ માર્કેટ, તો એની અંદર ઘણી બધી એવી જાહેરાત હોય છે કે જે આપણને મિસલીડ કરતી હોય છે, આપણને ગુમરાહ કરતી હોય છે, આપણને ગેરમાર્ગે દોરતી હોય છે. તો એવી એડવર્ટાઇઝ, એવી જાહેરાતો ઉપર કંઈક અમુક પ્રકારના પગલાં લેવા જોઈએ. તો એની માટેના આ ગાઈડલાઇન, એની માટેની ડ્રાફ્ટ બનાવવામાં આવ્યો છે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે એવી જાહેરાતો, એવી એડવર્ટાઇઝ કે જે લોકોને ગુમરાહ કરે છે, મિસલીડ કરે છે, તો એમને સજા આપવામાં આવી છે. એમને અમુક પ્રકારનો દંડની, પેનલ્ટીની આ બધાની જોગવાઈ કરવામાં આવશે. આ બધું કાર્ય આ ડ્રાફ્ટ કોણે બનાવ્યું છે? તો મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સે આ ડ્રાફ્ટ બનાવ્યો છે. કોણે? મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ. ડ્રાફ્ટ રેગ્યુલેશન એડેડ એટ ચેકિંગ મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ. ઘણી બધી એડવર્ટાઇઝ એવી હોય કે જે લોકોને ગુમરાહ કરતી હોય. જેમ કે ફેર એન્ડ લવલીની અમુક એડ આવતી હોય કે જેમાં એવું કહી દે કે ફેર એન્ડ લવલી ટ્યુબ લગાવી દેશો તો તમે ગોરા થઈ જશો, પરંતુ તો એ તો એક રીતે મિસલીડ કરવાવાળી વાત છે. આપણે તો ગોરા થતા નથી. પછી ઘણી બધી હેર ટ્રીટમેન્ટ માટેની બધી અલગ અલગ આવતી હોય કે આ તમે તેલનો યુઝ કરો અથવા આ સ્પ્રેનો યુઝ કરો, આનો યુઝ કરો કે તમારા જે હેરફોલ જે છે એ ઘટી જશે, તમારા વાળ જે છે એ ફરીથી ઉગી જશે. આવી ઘણી બધી અલગ અલગ હોય છે. જેમ કે અમુક વાર ઇલેક્ટ્રોનિક ઈ કોમર્સની વાત કરીએ તો ઈ કોમર્સની અંદર પણ ઘણી વાર આવું થતું હોય કે આપણે ઓનલાઈન વેબસાઇટ ઉપર જોઈએ તો એનું ડિસ્ક્રિપ્શન કંઈક અલગ લખેલું હોય અને જ્યારે વસ્તુ આપણી સામે આવે તો કંઈક અલગ વસ્તુ લખેલી હોય. જેમ કે મોબાઈલ ખરીદવાનો હોય અને ડિસ્ક્રિપ્શનમાં એવું લખેલું હોય કે 5000 mAhની બેટરી આવશે અને જ્યારે આવે અને આપણે જોઈએ તો 5000 mAhની હોય. અથવા એવું થઈ શકે કે જ્યારે આપણે એરપોર્ટ કે એવું કંઈક ખરીદવાનું હોય અને કીધેલું હોય કે 5 કલાકનું બેટરી બેકઅપ આપશે અને જ્યારે આપણે ખરીદવી તો ખબર પડે કે આ તો આનું બેટરી બેકઅપ તો 1 કલાક જ ચાલે છે. તો આ બધી વસ્તુને મિસલીડિંગ કહેવાય. તો એની માટેનો ડ્રાફ્ટ બનાવેલો છે કન્ઝ્યુમર અફેર્સ છે. બરાબર. એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, આની રચના કરવામાં આવશે, જે એક રીતની વોચડોગ હશે, જે આનું ધ્યાન રાખશે. વોચડોગ એટલે કે ધ્યાન રાખવાનું કાર્ય કરશે કે કોઈ પણ મિસલીડિંગ કરતું હશે તો એની માટેની ફરિયાદ ને એ બધું એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એમાં કરવામાં આવશે અને એ બધું એનું હેન્ડલિંગ કરશે, એની વોચડોગ તરીકે કાર્ય કરશે. ભારતની અંદર કન્ઝ્યુમર એટલે કે જે ગ્રાહકો જે છે, ગ્રાહકો માટેનો એક કાયદો પણ છે. ગ્રાહકોના પ્રોટેક્શન, સંરક્ષણ માટે એક કાયદો છે કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી, એ જો પહેલા તો ભારતની અંદર કાયદો કયો છે? કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, એટલે કે ગ્રાહક સુરક્ષા માટેનો કાયદો છે. અને એને ઇન્ફોર્સ, એને લાગુ કરવા માટે ભારતની અંદર એક એજન્સીની સ્થાપના કરવામાં આવી છે. એ એજન્સી કઈ છે? સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી. આ તમારે યાદ રાખવાનું છે. કોઈ પણ ગલત એડવર્ટાઇઝ આપવામાં આવેલી હોય તો એની માટેની ફરિયાદ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીમાં કરી શકે છે. હવે જાહેરાત કેવી રીતે આવી? એવી એડવર્ટાઇઝિંગ આપવાનો હોય તો એની માટેનો અમુક કોડ હોય, એ નક્કી કરવામાં આવે. એ કોડ પણ આના દ્વારા નક્કી કરવામાં આવે છે, એડવર્ટાઇઝિંગ કોડ. તો એના વિશે તમને ખબર હોવી જોઈએ. હાવેવર ધ લો વોઝ નોટ સ્ટેન્ડર્ડ ઇનફ ફોર કન્ઝ્યુમર પ્રોટેક્શન. હવે જો આ જે કાયદો બનાવવામાં આવેલો છે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટનો, આ સંસ્થા પણ બનાવ, ઓથોરિટી પણ બનાવે, પરંતુ આ જે કાયદો જે છે એ એટલો બધો સ્ટ્રિન્જન્ટ એટલે કે એટલો બધો મજબૂત નથી કે તે કન્ઝ્યુમરને પ્રોટેક્શન આપી શકે. અને એના માટે આ નવી રેગ્યુલેશન લાવવામાં આવેલી છે. અને આ નવી રેગ્યુલેશનમાં એવું કહેવામાં આવે છે કે આ જૂના કાયદા કરતાં વધારે સ્ટ્રિન્જન્ટ, વધારે મજબૂત, વધારે કડક હશે કે જે કન્ઝ્યુમરનું પ્રોટેક્શન, એમનું રક્ષણ કરશે. તો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019ની વાત કરીએ. સૌથી પહેલા શરૂઆતમાં કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ જે છે એ 1986માં બનાવવામાં આવેલો હતો. 2019 એને સુધારો કરવામાં આવેલો અને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 લાવવામાં આવેલો, જે 20 જુલાઈ 2020 લાગુ થઈ ગયો. ક્યારે? 20 જુલાઈ 2020. એના દ્વારા ઇમ્પાવર કન્ઝ્યુમર એટલે કે કન્ઝ્યુમર, ગ્રાહક લોકો જે છે એને પાવર આપવામાં આવે છે, સત્તા આપવામાં આવે છે. શું? કે હેલ્પ ધેમ ઇન પ્રોટેક્ટિંગ ધેર રાઇટ્સ થ્રુ ઇટ્સ વેરિયસ નોટિફાઈડ રૂલ્સ એન્ડ પ્રોવિઝન. ગ્રાહકોને અમુક પ્રકારના અધિકાર આપવામાં આવે છે, તેનું સંરક્ષણ કરવામાં આવે છે. અમુક પ્રકારના નિયમો અને પ્રોવિઝન દ્વારા એનું સંરક્ષણ કરવામાં આવે છે આ કાયદા અંતર્ગત. ધ એક્ટ વિલ બી સ્વિફ્ટ. આ એક્ટ જે છે એ ખૂબ જ ઝડપી હશે. મતલબ કે ગ્રાહકને કોઈ પણ પ્રકારનો અન્યાય થયેલો હોય, એમને કોઈ દ્વારા છેતરામણી કે લોભામણી, લલચામણી જાહેરાત આપેલી હોય તો એમને કોઈ પણ જગ્યાએ ફરિયાદ કરશે તો એનું નિરાકરણ સ્વિફ્ટ, ઝડપથી લાવી શકાશે. લેસ ટાઈમ કન્ઝ્યુમિંગ, ટાઈમ જે છે એ ખૂબ ઓછો વપરાશે કમ્પેર ટુ ઓલ્ડર કન્ઝ્યુમર એક્ટ. 1986ના એક્ટમાં જેટલો ટાઈમ લાગતો હતો એની કરતાં 2019ના એક્ટમાં ટાઈમ ઓછો લાગશે, એવું નક્કી કરવામાં આવ્યું છે. 1986ના એક્ટમાં શું હતું કે સિંગલ પોઈન્ટ એક્સેસ ટુ જસ્ટિસ, એક જ જગ્યાએથી ન્યાય મળી શકે. એટલે કે કોઈ ગ્રાહક સાથે અન્યાય થયેલો હોય તો સિંગલ વિન્ડો, એક જગ્યાએ જવાનું અને એ જગ્યાએથી ન્યાય મળી રહે. તો એ નિયમ જે છે એને કેન્સલ કરી નાખેલો છે અને અલગ અલગ રીતથી હવે ફરિયાદ કરી શકાશે એવું નક્કી કરવામાં આવેલું છે. ધ ઓલ્ડ એક્ટ, જે જૂનો એક્ટ હતો એના અંતર્ગત કન્ઝ્યુમર, ગ્રાહક જે છે એ 3 જગ્યાએ ફરિયાદ કરી શકતો હતો. 3 લેવલની ફરિયાદ. કઈ? એક તો નેશનલ લેવલે શું હતું તો કે નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રીડ્રેસલ કમિટી, સ્ટેટ લેવલે અને ડિસ્ટ્રિક્ટ લેવલે. તો એ તમને ખબર છે. જો અહીંયા બધું ડિટેલમાં સમજાવેલું છે કે 1986માં શું હતું અને 2019માં શું હતું એ સમજવું.
1986નો જે એક્ટ હતો એના અંતર્ગત કોઈ પણ સેન્ટ્રલ કેન્દ્ર સરકારમાં કોઈ રેગ્યુલેટર હતું નહીં, કોઈ રેગ્યુલેટર બોડીની સ્થાપના નથી કરવામાં આવી. 2019 અંતર્ગત મેં તમને કીધું સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી જે છે એ સેટઅપ કરવામાં આવશે, એની સ્થાપના કરવામાં આવશે. પછી કમ્પ્લેન્ટ કેવી રીતે કરવામાં આવતી હતી 1986ના એક્ટ અંતર્ગત? તો કમ્પ્લેન્ટ નીડ્સ ટુ બી ફાઇલ્ડ ઇન કન્ઝ્યુમર કોર્ટ. કન્ઝ્યુમર અદાલત જે છે ત્યાં જઈ અને સેલર જે છે, જે સેલર જ્યાંનો હોય, વેચવાવાળો વ્યક્તિ જે અદાલતના અંતર્ગત આવતો હોય, જે અદાલતના ન્યાય ક્ષેત્ર અંતર્ગત આવતો હોય, ત્યાં જે કન્ઝ્યુમર હોય એણે ત્યાં જવાનું અને ફરિયાદ નોંધાવવાની. પરંતુ હવે 2019માં શું કરેલું છે? આ કમ્પ્લેન્ટ કેન બી ફાઇલ્ડ ફ્રોમ એનીવેર ઓર ફ્રોમ વેર ધ કન્ઝ્યુમર રિસાઇડ્સ. એટલે કે પહેલાં શું હતું? પહેલાંના કાયદામાં એવું હતું કે સેલર વેચવાવાળો વ્યક્તિ જે જગ્યાએથી વસ્તુ વેચતો હોય એ જગ્યાએ જઈને આપણે ફરિયાદ કરવાની. પરંતુ હવે એવું કરી નાખ્યું છે કે કન્ઝ્યુમરને જ્યાં મજા આવે ત્યાંથી આખા ભારતમાં ગમે ત્યાંથી ફરિયાદ કરી શકે છે. તે જ્યાં રહેતો હોય ત્યાંથી પણ ફરિયાદ કરી શકે છે. મીડિયેશન એટલે કે ખાલી વચ્ચે કોકને રાખી દેવાનો અને સમાધાન કરવું હોય તો એની માટે 1986ના એક્ટમાં કોઈ પ્રોવિઝન હતું નહીં. પરંતુ હવે કોર્ટ કેન વર્ક ટુવર્ડ સેટલમેન્ટ થ્રુ મીડિયેશન એટલે કે વચ્ચે કોઈ વ્યક્તિ આવી જાય અને સમાધાન કરી દે. ફોર એક્ઝામ્પલ માની લો કે એ નામના વ્યક્તિએ એમેઝોન ઉપર ફરિયાદ કરી દીધી કે તમે આવું કરી નાખ્યું, પરંતુ પછી એમેઝોનવાળા કે સારું હાલો અમારી ભૂલ થઈ ગઈ, તમે પૈસા લેવો અને મામલો ખતમ કરો. તો એવું પ્રોવિઝન એટલે કે મીડિયેટરનું પ્રોવિઝન આમાં છે 2019માં. 1986માં હતું નહીં. જ્યુરિસ્ડિક્શનની વાત કરીએ, ન્યાય ક્ષેત્રની વાત કરીએ તો જ્યુરિસ્ડિક્શન પહેલા 1986માં શું હતું કે ડિસ્ટ્રિક્ટ લેવલ જિલ્લાની વાત હશે તો 20 લાખ સુધીની કમ્પ્લેન હશે તો જ તે જિલ્લામાં કરી શકાશે. પરંતુ હવે આ નવો એક્ટ જે છે એના અંતર્ગત જિલ્લાની અંદર 1 કરોડ સુધીની ફરિયાદ હશે એ કરી શકાશે. તો આ મોસ્ટ આઈએમપી છે, પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે હવે જિલ્લા માટે કેટલી? તો કે 1 કરોડની, પહેલા 20 લાખની હતી. પ્રોડક્ટ લાયબિલિટી તો પહેલા એની માટે કોઈ પ્રોવિઝન નહોતું, પરંતુ હવે કન્ઝ્યુમર હેવ રાઇટ ટુ સીક. કન્ઝ્યુમર જે છે એ એની માટેની અમુક જે ફરિયાદ લાયબિલિટી જે છે એની માટે ફરિયાદ કરી શકે છે અને વળતર કોમ્પેન્સેશન પણ માંગી શકે છે. 1986નો એક્ટ હતો એ ઈ કોમર્સને કવર નહોતો કરતો. એટલે કે ઈ કોમર્સ આપણે ઓનલાઈન કંઈક વસ્તુ ખરીદેલી હોય અને એમાં કંઈક ખામી આવેલી હોય, એમાં કંઈક એડવર્ટાઇઝ મિસલીડિંગ કે એવું કંઈક આવેલું હોય તો આપણે કન્ઝ્યુમર કોર્ટમાં એની ફરિયાદ નતા કરી શકતા. પરંતુ હવે આ નવા કાયદા અંતર્ગત એને ફરિયાદ કરી શકીશું. ઈ કોમર્સ ટ્રાન્ઝેક્શન વિલ કમ અંડર પ્રોવિઝન ઇન્વોલ્વિંગ ડાયરેક્ટ સેલ્સ. બરાબર, અમુક જે સેલ ચાલતા હોય છે, ઓનલાઈન સેલ ચાલતા હોય છે, તો સેલ અંતર્ગત પણ કોઈ પણ પ્રકારની ખોટી વસ્તુ આપવામાં આવી છે કે મિસલીડિંગ કે એવું કંઈક એમાં લખેલું કંઈક અલગ હશે, ડિસ્ક્રિપ્શન અલગ હશે અને આપેલું કંઈક બીજું હશે તો પણ આ અંતર્ગત એમાં ફરિયાદ કરી શકાશે. બીજી મહત્વની વસ્તુ જે છે આના અંતર્ગત વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પણ કમ્પ્લેન્ટ દાખલ કરી શકાશે અને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પણ જે સુનવાણી કરી શકાશે. એટલે કે કન્ઝ્યુમર્સ કેન સીક હિયરિંગ થ્રુ વિડીયો કોન્ફરન્સિંગ. જેણે ફરિયાદ કરેલી છે એને રૂબરૂ અહીંયા જવાની જરૂર નથી, એ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોર્ટની અંદર શું દલીલ ચાલી રહી છે એ જોઈ શકશે. પહેલાં એવી કોઈ જોગવાઈ હતી નહીં. અહીંયા મહત્વની વાત એ યાદ રાખવાની છે કે કન્ઝ્યુમર જે છે એ આવી રીતે જે ચુકાદો આવે છે એની અંદર ભાગ લઈ શકશે, પરંતુ ફરિયાદ કરવા માટે તો એને ત્યાં કોર્ટમાં જવું પડશે, કન્ઝ્યુમર કોર્ટમાં જવું પડશે. હજી સુધી પણ ફરિયાદ કરવા માટે કોઈ ઓનલાઈન થઈ શકે એવી કોઈ જોગવાઈ આ એક્ટની અંદર લાવવામાં આવેલી નથી. બરાબર, એટલે મારા મત પ્રમાણે એવી પણ જોગવાઈ લાવવાની જરૂર હતી કે જે ઓનલાઈન ફરિયાદ પણ કરી શકાય, પરંતુ એવી કોઈ જોગવાઈ નથી લાવવામાં આવેલી. તો કદાચ સ્ટેટમેન્ટ આપી દે કે નવા એક્ટ અંતર્ગત નવો જે ડ્રાફ્ટ બનાવવામાં આવેલો છે એના અંતર્ગત ઓનલાઈન ફરિયાદ પણ કરી શકાશે, તો એ વાત ખોટી પડી જશે. ઓનલાઈન ફરિયાદ નહીં કરી શકાય, માત્ર વિડીયો કોન્ફરન્સિંગથી એમાં ભાગ લઈ શકાશે, ફરિયાદ કરી શકાશે નહીં. બરાબર, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી બનાવવામાં આવશે. તો એની વાત કરીએ તો એનું પ્રાઇમરી ઓબ્જેક્ટિવ, મુખ્યત્વે એનું કાર્ય શું હશે? તો કે પ્રમોટ એટલે કે પ્રમોટ કરવાનું, પ્રમોશન કરવાનું, પ્રોટેક્ટ એટલે કે સંરક્ષણ કરવાનું, ઇન્ફોર્સ એટલે કે લાગુ પાડવાનું. કન્ઝ્યુમરના જેટલા પણ અધિકારો હશે એને પ્રમોટ કરવાનું, પ્રોટેક્ટ સંરક્ષણ કરવાનું અને એને લાગુ પાડવાનું કાર્ય હશે. એ અલગ અલગ કેમ્પેન પણ ચલાવશે કે જેનાથી લોકોમાં અવેરનેસ એટલે કે જાગૃતિ આવી જાય કે લોકોને ઘણી બધી વાર તો લોકોને કન્ઝ્યુમર ગ્રાહકને ખબર જ નથી હોતી કે પોતાના અધિકારો કયા કયા છે. તો આજે CCPA જે છે એ એવું કાર્ય કરશે કે પ્રમોશન કરશે, અવેરનેસ, લોકોમાં અવેરનેસ ફેલાવવાનું કાર્ય કરશે. કન્ડક્ટ ઇન્વેસ્ટિગેશન, શોધખોળ કરવાનું કાર્ય એ કરશે. જ્યારે કોઈ પણ પ્રકારનો આવો ગુનો નોંધાયેલો છે તો ઇન્વેસ્ટિગેશન કરવાનું કાર્ય. ઇન્ટુ વાયોલેશન ઓફ કન્ઝ્યુમર રાઇટ્સ, ગ્રાહકના અધિકારોની અંદર કોઈ ઉલ્લંઘન થતું હશે તો એનું ઇન્વેસ્ટિગેશન કરવાનું કાર્ય કરશે. ઓનલાઈન કોઈ વસ્તુ મંગાવેલી હશે અને જો એની અંદર કોઈ ડિફોલ્ટ ખામી કે એવું કંઈક હશે તો એ ઓર્ડર આપશે, એ વસ્તુ પાછી લઈ લેવાનો. અનસેફ ગુડ એન્ડ સર્વિસીસ, જો કોઈ સર્વિસ હશે અને એ સર્વિસ સારી નહીં હોય, અનસેફ હશે, અસુરક્ષિત હશે તો એને પણ પાછો લેવાનો ઓર્ડર આપશે. ઓર્ડર ડિસકન્ટિન્યુએશન ઓફ અનફેર ટ્રેડ પ્રેક્ટિસીસ, કદાચ કોઈ વેપારી જે છે એ કોઈ માલ પ્રેક્ટિસ એટલે કે ગેરરીતિ કરતો હશે તો એને ઓર્ડર આપશે કે તમે આ બધી વસ્તુ બંધ કરી દો. કોણ આવું બધું કરશે? તો આવું બધું કરવાનું કાર્ય CCPA કરશે. CCPAની સ્થાપના કરવામાં આવશે 2019ના એક્ટ અંતર્ગત. હજી એ ડ્રાફ્ટ પોલિસીની અંદર છે, એ બધું યાદ રાખવાનું છે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી. બરાબર, આગળ વાત કરીએ ટ્રેડ પ્રેક્ટિસીસ, કોઈ અનફેર
ખોટી રીતે વેપારને એ બધું કરતો હશે, મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ એટલે કે લોભામણી લલચામણી ખોટી જાહેરાત આપતો હશે, તો એની માટે આ બધું કરવામાં આવશે. એની માટે ઇમ્પોઝ પેનલ્ટીઝ દંડ એવું બધું કરવામાં આવશે મેન્યુફેક્ચરિંગ ઉપર અને પબ્લિશર ઉપર, આ બધા ઉપર જો કોઈ ખોટી જાહેરાત હશે તો આ દંડની એ બધાની જોગવાઈ કરવામાં આવેલી છે. રૂલ્સ ઓન ઈ કોમર્સ એન્ડ અનફેર ટ્રેડ પ્રેક્ટિસીસ, આ મહત્વની વસ્તુ છે, આ બનાવવામાં આવેલું છે. કયું? રૂલ્સ ઓન ઈ કોમર્સ એન્ડ અનફેર ટ્રેડ પ્રેક્ટિસીસ. કન્ઝ્યુમર પ્રોટેક્શન ઈ કોમર્સ રૂલ 2020, આ બધા રૂલ જે છે એ ઈ કોમર્સ કંપનીઓ માટે મેન્ડેટરી એટલે કે ફરજિયાત માનવાના છે. જનરલી ઘણી બધી વાર કેવું હોય કે આવા રૂલ બનાવવામાં આવેલા હોય તો એ મેન્ડેટરી ન હોય, એ માત્ર એનું રિકમેન્ડેશન હોય, એટલે કે સારું લાગે તો માનો, ન સારું લાગે તો ન માનો. પરંતુ આ વખતે પહેલા મહત્વની વસ્તુ કે રૂલ્સ ઓન ઈ કોમર્સ, કન્ઝ્યુમર પ્રોટેક્શન ઈ કોમર્સ રૂલ્સ 2020ના આ બધા નિયમો જે છે એ ઈ કોમર્સના જે વેપારીઓ જે છે એ બધાએ ફરજિયાત માનવાના જ છે. એના અંતર્ગત એમને જરૂર પડશે પ્રોવાઇડ ઇન્ફોર્મેશન ટુ કન્ઝ્યુમર રિલેટિંગ ટુ રિટર્ન. કન્ઝ્યુમરને એટલે કે જે વેપાર ગ્રાહક હશે, જે ઓનલાઈન વેચવાવાળો વ્યક્તિ હશે, ઓનલાઈન વેચવાવાળો વ્યક્તિ એને ગ્રાહકને વસ્તુ ખરીદે એ પહેલાં તે રિટર્ન વિશે, રિફંડ વિશે, એક્સચેન્જ વિશે, વોરંટી વિશે, ગેરંટી વિશે, ડિલિવરી વિશે અને મોડ્સ ઓફ પેમેન્ટ વિશે, ગ્રીવન્સીસ એટલે કે કોઈ સમસ્યા થશે તો એનું સમાધાન કઈ રીતે લાવવામાં આવશે, પેમેન્ટ મેથડ કઈ હશે, સિક્યુરિટી ઓફ પેમેન્ટ મેથડ, ચાર્જ બેક ઓપ્શન અને કન્ટ્રી ઓફ ઓરિજિન, આ બધી વસ્તુ એને પહેલાં જ બતાવી દેવી પડશે. કોને? ઓનલાઈન વેચવાવાળો જે વેપારી હશે, ઓનલાઈન વેપારી હશે જે વેચવાવાળો, એણે કસ્ટમરને અથવા કન્ઝ્યુમરને, ગ્રાહકને પહેલાં જ આ બધી વસ્તુ બતાવી દેવી પડશે. અને જો ડિલિવરીની અંદર પણ મોડું થશે, એમ કીધું હશે કે આ તારીખે ડિલિવરી થશે અને એમાં મોડું થશે, તેમ છતાં પણ એની ઉપર પેનલ્ટીની જોગવાઈ કરવામાં આવેલી છે. બરાબર. પ્રી પરચેસ સ્ટેજ, આ બધું પહેલાં કહેવું પડશે. રિસિપ્ટ ઓફ એની કન્ઝ્યુમર કમ્પ્લેન્ટ વિધિન, બીજું જો કોઈ કન્ઝ્યુમર એટલે કે કોઈ ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવશે તો એ ફરિયાદની રિસીપ એને 48 કલાકની અંદર જ આપી દેવી પડશે. 48 કલાકમાં રિસીપ આપી દેવી પડશે અને 1 મહિનાની અંદર એ જે ફરિયાદ હશે એનું સમાધાન કરી દેવું પડશે. બરાબર. એની માટે ગ્રીવન્સ ઓફિસરનો પણ નોમિનેટ કરવો પડશે. કન્ઝ્યુમર ગ્રીવન્સ રિડ્રેસલને આ બધી વસ્તુનું જોગવાઈ કરવામાં આવેલી છે. ગ્રીવન્સનો મતલબ તમે યાદ રાખી લો. ગ્રીવન્સનો મતલબ શું થાય? ફરિયાદ. તો ઇંગ્લિશના પેપરની અંદર ગ્રીવન્સનો જો સિનોનિમ્સ પૂછાય તો એક રીતે કમ્પ્લેન થઈ શકે છે, કારણ કે કમ્પ્લેનનો મતલબ પણ ફરિયાદ થાય અને ગ્રીવન્સનો મતલબ પણ ફરિયાદ થાય. બરાબર. આગળ મહત્વની વાત જોઈએ તો કન્ઝ્યુમર પ્રોટેક્શન ઈ કોમર્સ રૂલ જે છે એ મેન્ડેટરી એટલે કે ફરજિયાત હશે, એડવાઇઝરી નહીં હોય, સલાહકારી નહીં હોય, ફરજિયાત માનવા જ પડશે. સેલર્સ કેન નોટ રિફ્યુઝ ટુ ટેક બેક, વેપારી હશે એ પોતાની વસ્તુ એની અંદર જો કોઈ પણ ખામી હશે વસ્તુની અંદર કે સર્વિસની અંદર તો એ પછી પાછી લેવાની ના પાડી શકશે નહીં, ફરજિયાત એણે એ પાછી લેવી જ પડશે જો ફરિયાદ કરવામાં આવશે તો. અને એ જો ડિફિશિયન્ટ ડિલિવર્ડ લેટ, જો મેં કીધું કે મોડી ડિલિવરી કરવામાં આવશે તો પણ પાછી લેવી પડશે. ઈ કોમર્સ કંપનીઝ ફ્રોમ મેન્યુપ્યુલેટિંગ ધ પ્રાઇસ ઓફ ગુડ્સ, ઘણી બધી વાર ઈ કોમર્સ કંપનીઓ શું કરતી હોય છે કે પ્રાઇસ, કિંમત હોય, વસ્તુની કિંમત હોય એને મેન્યુપ્યુલેટ કરી દેતી હોય છે, એટલે કે ઓનલાઈન એ વસ્તુ ઘણી બધી વાર સસ્તી, એકદમ સસ્તી મળતી હોય છે, અથવા તો ઘણી બધી વસ્તુ એવી પણ હોય છે કે જે બજારમાં સસ્તી મળતી હોય એની કરતાં ઓનલાઈન મોંઘી મળતી હોય છે, તો આ પ્રાઇસ મેન્યુપ્યુલેટિંગ કરવામાં આવશે નહીં. મેન્યુફેક્ચરિંગ અને પ્રોડ્યુસર અથવા સર્વિસ પ્રોવાઈડર જે છે એ જો કોઈ પણ પ્રકારની આ વસ્તુમાં જોવા મળશે તો એને લાયબલ ગણવામાં આવશે, એને જવાબદાર ગણવામાં આવશે. બેઝિક ઓફ પ્રોડક્ટ લાયબિલિટી, આની માટેની જવાબદારી તો મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ માટેની, ડિઝાઇન ડિફેક્ટ માટેની, ડેવિએશન ફ્રોમ મેન્યુફેક્ચરિંગ સ્પેસિફિકેશન એન્ડ નોટ કન્ફર્મિંગ ટુ એક્સપ્રેસ વોરંટી, વોરંટીને આ બધું નહીં હોય તો એની માટે એને જવાબદાર ગણવામાં આવશે. બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો મેગા લેબ્સ બનાવવામાં આવશે કોવિડ-19ના ટેસ્ટિંગ માટે. કોવિડ-19ના ટેસ્ટિંગ માટે મેગા લેબ બનાવવામાં આવશે. કોણ બનાવશે? CSIR. CSIR શું છે? કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. તો એ તમારે યાદ રાખવાનું છે. તો CSIR એટલે કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ દ્વારા મેગા લેબનું ટેસ્ટિંગ ને એ બધું કરવામાં આવશે કોવિડ-19 માટે. તો એ તમારે યાદ રાખવાનું છે. અને CSIR દ્વારા તે નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ મશીન આ બનાવવામાં આવશે. NGS શું છે? તો નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ મશીન આ બનાવવામાં આવશે. એ શું છે હું તમને થોડી વારમાં સમજાવું છું. યુઝડ ફોર, આનો ઉપયોગ શું થશે? તો કે સિક્વન્સિંગ ઓફ હ્યુમન જીનોમ, મનુષ્યનું જે જીનોમ જે છે, મનુષ્યનું જીનોમ એનું સિક્વન્સ બનાવવામાં એનો ઉપયોગ કરવામાં આવશે. સૌથી પહેલાં જીનોમ શું છે એ આપણે સમજવાની કોશિશ કરી. મનુષ્યની અંદર તમને ખ્યાલ હશે કે ડીએનએ આવેલો હોય છે. ડીએનએ એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, એની અંદર 23 જોડ ડીએનએ આવેલા હોય છે. અને તો આ જે ડીએનએ જે છે એની અંદર 23 જોડ આપેલા હોય. હવે તમે એક વસ્તુ સમજો કે આ જે 23 જોડ જે છે એની અંદર એડિનિન, થાઇનિન, ગ્વાનિન, સાઇટોસિન આ બધી અલગ અલગ વસ્તુઓ હોય. અને આ જે 23 જોડ જે છે એ 23 જોડ ભેગી થઈ અને નક્કી કરે કે મનુષ્યનો દેખાવ કેવો હશે, એના વાળનો રંગ કેવો હશે, એના ચહેરાનો આકાર કેવો હશે, એનો અવાજ કેવો હશે. મતલબ કે બધી વસ્તુ નક્કી કોણ કરે? આ 23 જોડ નક્કી કરે. ડીએનએની 23 જોડ નક્કી કરે. એ બધી વસ્તુ આ જીનોમ સાથે સંબંધિત છે. એ બધી વસ્તુ શેની સાથે? જીનોમ સાથે સંબંધિત છે.
બરાબર. તો હવે તમે સમજો કે જ્યારે કોઈ વ્યક્તિને કેન્સર અથવા બીજી કોઈ મોટી બીમારી થાય છે, તો જ્યારે એને કોઈ પણ મોટી બીમારી થાય તો એનો મતલબ એમ કે આ જે 23 જોડ ડીએનએ જે છે 23 જોડ એની અંદર કંઈક ખામી સર્જાઈ ગઈ છે, 23 જોડની અંદર ખામી સર્જાઈ ગઈ છે. તો એની માટે તે આ જીનોમ બનાવવામાં આવશે કે જેના કારણે તો જેવી રીતે મનુષ્યનું જીનોમ છે, મનુષ્યનું જીનોમ જેવી રીતે ડીએનએ છે, તો એવી રીતે જેટલા પણ સૂક્ષ્મજીવો છે દુનિયાની અંદર, જેટલી પણ વસ્તુ જે છે, જેટલા પણ સજીવ જે છે એ બધાનું જીનોમ હોય છે. તો કોવિડ વાયરસ જે છે, કોવિડ વાયરસ એનું પણ જીનોમ બનાવવામાં આવશે. બરાબર. નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ મશીન એ જે છે કોવિડનું જીનોમ બનાવવામાં આવશે અને એને હ્યુમન જીનોમ સાથે મેચ કરવામાં આવશે. ટુ સિક્વન્સ 1500 થી 3000 જેટલા વાયરલ જીનોમ જે છે એને ચેક કરવામાં આવશે, જેની અંદર SARS-CoV-2 વાયરસ જે છે એને પણ ચેક કરવામાં આવશે કે મનુષ્યનું જે જીનોમ બનાવવામાં આવશે એની અંદર ચેક કરવામાં આવશે કે આની અંદર કોવિડ વાયરસ જે છે એ આવેલો છે કે નથી આવેલો. ડિટેક્ટ એટલે કે નક્કી કરવામાં આવશે ધ પ્રેઝન્સ ઓફ ધ વાયરસ. ઇવન હવે જો અત્યારે COVID-19ના ટેસ્ટિંગ માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે, આ મોસ્ટ એમ્પી તમારે યાદ રાખવું છે. RT-PCR અત્યારે જે સૌથી વધુ ભરોસામંદ જે ચેકઅપ ગણાય એ કયો છે? RT-PCR. RT-PCR નું ફૂલ ફોર્મ પણ યાદ રાખી લો, રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમર્સ ચેઇન રિએક્શન. આના દ્વારા કોવિડનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. જે ગળાની અંદર જે સોય જેવું આ જે નળી જેવું નાખવામાં આવે છે ગળામાં, એનું નામ શું છે? RT-PCR ટેસ્ટ. એના અંતર્ગત ખબર પડી જાય કે કોઈને કોરોના અથવા તો કોવિડ છે કે નહીં. પરંતુ ઘણી બધી વાર એવું પણ બની શકે છે કે આ ટેસ્ટ ફેલ થઈ જાય છે. ટેસ્ટ શું થઈ જાય? ફેલ. એટલે કે કોવિડ હોય તેમ છતાં પણ આ ટેસ્ટમાં બતાવતા નથી. તો ત્યારે આ નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ મશીન જે છે એમાંથી પણ એ બચી શકશે નહીં. એમાં કોવિડ હશે તો તાત્કાલિક તે આવી જશે. બરાબર. જીનોમ મેથડ કેન રીડ અ બિગર ચંક ઓફ વાયરસ. કારણ કે આ જીનોમ મેથડ જે છે એ વાયરસનો બધી વસ્તુ, વાયરસનું જેટલું સ્ટ્રક્ચર, એનું બંધારણ, એની અંદર જેટલી પણ વસ્તુ જે છે એ બધાને વાંચી લેશે. એની અંદરથી કાંઈ પણ વસ્તુ છૂટી શકશે નહીં. જીનોમ સ્ટડી વિશે થોડી વાત કરીએ તો નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ જે છે ઇન્વોલ્વ સ્કેનિંગ ધ એન્ટાયર વાયરસ જીનોમ. વાયરસનું જે આખું જીનોમ, વાયરસનું જે આખું સ્ટ્રક્ચર હશે એ આખું વાંચી લેશે. એ બધું એ ડિટેલમાં સ્ટડી કરી લેશે. જીનોમ સ્ટડી એને જ કહેવાય. ધીસ કેન હેલ્પ આઇડેન્ટિફાય મોર પ્લેસીસ વેર ધ SARS-CoV-2 વાયરસ ડિફર્સ ફ્રોમ રિલેટેડ વાયરસીસ એન્ડ કેન ઓલ્સો હેલ્પ ડેવલપ ન્યૂ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ. એટલે કે એના બચાવમાં, એના નિદાન માટે આપણે કઈ વસ્તુ કરી શકીએ એ પણ આ સ્ટડી દ્વારા જાણવા મળી જશે, જીનોમની સ્ટડી દ્વારા. બે અલગ અલગ પ્રકારના વાયરસ નેવર સીન બિફોર ઇન ઇન્ડિયન જીનોમ વર ઓલ્સો ફાઉન્ડ. આના અંતર્ગત બે એવા ફેફસાની અંદર લિનેજીસ, ફેફસાની અંદર અમુક એવા પણ વાયરસ મળેલા છે કે જે અત્યાર સુધી ભારતના લોકોમાં ક્યારેય જોવા નથી મળેલા. ધ સેન્સિટિવિટી એબિલિટી ટુ કન્ફર્મ ધોઝ હુ હેવ વાયરસ ઇઝ પોઝિટિવ ઓફ NGS વોઝ 97. એ એટલું બધું મહત્વનું છે. હવે જીનોમ સિક્વન્સિંગ એ મહત્વનો ટોપિક છે UPSC અને GPSC બંને માટે, કારણ કે ઘણી બધી વાર પ્રશ્ન પૂછાઈ ગયો છે. તો જીનોમ સિક્વન્સિંગ શું છે? એના દ્વારા જે ડીએનએની અંદર જે ન્યુક્લિયોટાઇડ્સ છે, બરાબર, ન્યુક્લિયોટાઇડ્સ એ કઈ સંરચનાની અંદર આવેલા છે એને ચેક કરવાનું. જેમ કે મેં તમને કીધું કે ડીએનએમાં 23 જોડ આવેલી છે, તો આ પહેલી જોડ છે, માની લો કે આ પહેલી, આ બીજી, તો આ કઈ રીતે જોડાયેલા છે, બધા લોકો કઈ રીતે જોડાયેલા છે એના આધારે નક્કી થાય. હવે ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ વ્યક્તિ છે, માની લો કે કોઈ હીરો છે, બરાબર, કોઈ હીરો, માની લો કે નવાઝ હીરો છે, બરાબર, નવાઝુદ્દીન સિદ્દીકી હીરો છે. તો નવાઝની હવે એક્ટિંગ સ્ટાઇલ જોરદાર છે, બરાબર, એક્ટિંગ સ્ટાઇલ અથવા તો એની બોલવાનો જે ટોન, એની જે બોલવાની જે ટોન જે છે એ ખૂબ સારી છે. તો એ જે અદા, એની જે બોલવાનો ટોન જે છે એ એના ડીએનએની અંદર આવેલી હશે. તો હવે એ ડીએનએની કોપી કરી અને કોઈ બીજું નવું ડીએનએ બનાવવામાં આવે, એની અંદર જો સેમ એ જ ડીએનએનું સ્ટ્રક્ચર રાખવામાં આવે તો બીજો જે વ્યક્તિની અંદર એ ડીએનએ ફિટ કરવામાં આવશે એ પણ નવાઝ જેવું જ બોલશે. અથવા તો કોઈ વ્યક્તિના, કોઈ હીરો જે છે અથવા કોઈ હિરોઈન જે છે એના વાળનો કલર ખૂબ સારો છે અથવા એની હેરસ્ટાઇલ ખૂબ સુંદર છે, તો એના ડીએનએની કોપી, એના જે ડીએનએનું જે એ 23 જોડમાંથી જે જોડ જે છે એ એના વાળનું સ્ટ્રક્ચર દર્શાવતી હોય, એની કોપી કરી અને એવું ડીએનએ બનાવવામાં આવે, તો જે નવા વ્યક્તિની અંદર એ ડીએનએ ટ્રાન્સફર કરવામાં આવે તો એના વાળની સ્ટાઇલ પણ એવી જશે. બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. આ જીનોમ સિક્વન્સિંગનો મતલબ જ એવું થાય કે આખું જે સિક્વન્સ છે એને કોપી કરી નાખવી, એવું ને એવું કોપી કરી અને બનાવી નાખવું. ડીએનએ ન્યુક્લિયોટાઇડ્સ. જીનોમ ધ ઓર્ડર ઓફ, આની અંદર જીનોમની અંદર શું આવે તો કે એડિનિન, સાઇટોસિન, ગ્વાનિન અને થાઇમિન. ડીએનએની અંદર પણ આ ચાર વસ્તુ આવે, બરાબર. આ બધાના બંધ બનેલા હોય, એડિનિન અને સાઇટોસિનનો અને ગ્વાનિન અને થાઇમિન, આ બધાનો બંધ બનેલો હોય છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પણ ભારતની અંદર ચલાવવામાં આવ્યો છે, જેની અંદર 23, જો અહીંયા સમજો કે 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે. ડીએનએની અંદર શું હોય છે? રંગસૂત્રો, એટલે કે ક્રોમોઝોમ્સ આવેલા હોય જેને રંગસૂત્ર કહેવાય. કેટલા હોય? 23 જોડ હોય. 23 જોડ હોય એટલે કે ટોટલ 46 હોય. એક જોડમાં 2 હોય, ટોટલ 46 હોય. આમાં મહત્વની વસ્તુ યાદ રાખવાની છે, 22 જે છે 22 એને ક્રોમોઝોમ્સ કહેવાય અને 23મા નંબરનું જે રંગસૂત્ર હોય એને સેક્સ ક્રોમોઝોમ કહેવાય. એને શું કહેવાય? સેક્સ ક્રોમોઝોમ. કારણ કે જે 23મા નંબરનું જે રંગસૂત્ર હોય એના આધારે તે સ્ત્રી અથવા પુરુષ, જે જાતિ જે છે સ્ત્રી અથવા પુરુષ, એ 23મા નંબરની જે જોડ હોય એના અંતર્ગત નક્કી થાય. જો 23મા નંબરનું રંગસૂત્ર જે છે એ XX હોય, XX નામનું રંગસૂત્ર હોય, તો એની જાતિ જે છે એ સ્ત્રી હોય અને XY નામનું જો રંગસૂત્ર હોય, XY નામનું રંગસૂત્ર, તો એની જાતિ જે છે એ કઈ હોય?
પુરુષ હોય છે, બરાબર. તો આવી રીતે તમે સમજી શકો છો. અને સ્ત્રીમાં મતલબ કે 23મા નંબરની જોડ એ કઈ હોય છે XX, અને પુરુષમાં જે 23મા નંબરની જોડ હોય એ કઈ હોય છે XY, બરાબર. એટલે કે બાળક, ઘણા બધા લોકો જે બાળક છોકરાની ઉત્પત્તિ કરવા માટે એક્સ અને વાય એ બંને પ્રકારના જે ક્રોમોઝોમ્સ છે એની જરૂર હોય. તો આ તમારે યાદ રાખવાનું છે. ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. 24 ડિસ્ટિંક્ટ હ્યુમન ક્રોમોઝોમ્સ, 22 ઓટોનોમસ. આની અંદર જે 24 છે એ અલગ પ્રકારના હોય, 22 છે એ ઓટોનોમસ પ્રકારના હોય. એ એટલું બધું ડિટેલમાં જાણવાની જરૂર નથી. જો 23મા નંબરનું જે છે એ સેક્સ ક્રોમોઝોમ હોય, અહીંયા બધી વસ્તુ ડિટેલમાં આપેલી છે, જે મેં તમને સમજાવેલું છે એ તે. હવે ભારતની અંદર જીનોમ સિક્વન્સિંગ કોણે ચાલુ કરેલું છે? પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જાય, જીનોમ સિક્વન્સિંગ ઇન ઇન્ડિયા. ભારતની અંદર આ જીનોમ સિક્વન્સિંગ કોણે ચાલુ કરેલું? તો એ CSIR એ ચાલુ કરેલું છે. CSIR કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. આના અંતર્ગત શું કરવામાં આવશે? તો 1000 જેટલા ભારતના લોકો જે છે, 1000 જેટલા ભારતના લોકો, એના સેમ્પલ ક્રિએટ કરવામાં આવશે અને એના જીનોમની કોપી કરવામાં આવશે, એની ઉપર સ્ટડી કરવામાં આવશે અને નક્કી કરવામાં આવશે કે આ જીનોમ ઉપર કેવા કેવા પ્રકારના વાયરસનો, બેક્ટેરિયાનો હુમલો થઈ શકે છે અને કેવા કેવા ભારતના લોકોને રોગ થઈ શકે છે. અને આ રોગ થાય તો એનું સમાધાન કઈ રીતે કરી શકાય, એનું ડાયગ્નોસિસ એટલે કે એનું નિદાન કઈ રીતે કરી શકાય, રોગના લક્ષણો શું હશે, આ બધું કઈ રીતે નક્કી કરવામાં આવશે? તો કે જીનોમ સિક્વન્સિંગના માધ્યમથી. જીનોમ સિક્વન્સિંગ ભારતમાં કોણે કરેલું છે? CSIR કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક રિસર્ચ, બરાબર. એ તમારે યાદ રાખવાનું છે. અને પ્રથમ વખત, ફર્સ્ટ ટાઈમ ધેટ સચ લાર્જ, આટલું મોટું સેમ્પલ ભારતની અંદર પ્રથમ વખત લેવામાં આવશે. તો ભારત માટે મહત્વની વસ્તુ છે. એ આપણે વાત કરીએ કોની? જીનોમ સિક્વન્સિંગની. જીનોમ સિક્વન્સિંગની વાત આવે તો CSIR. આવી જ રીતે ભારતની અંદર જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ પણ ચાલુ છે. જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ. તો જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ એ ખૂબ મોટો પ્રોજેક્ટ છે, બરાબર. જીનોમ સિક્વન્સિંગ એ થોડી નાની વસ્તુ છે, એમાં 1000 લોકોનો ટેસ્ટિંગ ને એ બધું લેવામાં આવશે. પરંતુ જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ જે છે એ ખૂબ મોટો પ્રોજેક્ટ છે. કેમ? એનો અંદાજ આપણે એ વાતથી લગાવી શકીએ છીએ કે એની અંદર ભારતની 20 જેટલી નામાંકિત સંસ્થાઓ જોડાયેલી છે. 20 જેટલી નામાંકિત સંસ્થા, બધી 20 જેટલી સંસ્થા ભેગી થઈને ખાલી જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ બનાવશે. આ 20 સંસ્થા કઈ નાની મોટી નથી, પરંતુ કઈ છે જોઈએ? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કે જે કર્ણાટકમાં આવેલી છે. પછી મોટા ભાગની IIT, આ બધી ભેગી થઈ અને 20 જેટલી બધી સંસ્થા ભેગી થઈ અને જીનોમ ઇન્ડિયા બનાવે છે. તો એનો મતલબ કે ખૂબ મોટો પ્રોજેક્ટ છે. આના અનુસંધાને શું કરવામાં આવશે? ઇફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા નક્કી કરવામાં આવશે. મેડિસિનની, એગ્રીકલ્ચરની અને લાઈફ સ્પીસીસ, આ બધાની જે કાર્યક્ષમતા જે છે એ નક્કી કરવામાં આવશે. તમને પ્રશ્ન થાય કે એગ્રીકલ્ચર, ખેતીની અંદર જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ શું કરી શકે? તો મેં તમને કીધું કે જેટલી પણ સજીવ વસ્તુ જે છે એ બધી સજીવ વસ્તુના જીનોમ બનાવી શકાય. તો વનસ્પતિ પણ એક સજીવ વસ્તુ છે, તો વનસ્પતિનો પણ જીનોમ બનાવી શકાય. વનસ્પતિનો જીનોમ બનાવી નાખવામાં આવે અને પછી ચેક કરી શકાય છે કે વનસ્પતિ ઉપર કયા કયા કીટકો, કયા કયા જંતુઓ એની ઉપર એટેક કરે છે અને આ જંતુઓથી એને નાશ થઈ શું કહે, આ જંતુઓથી એને પ્રોબ્લેમ થઈ શકે છે, બરાબર. અને એના કારણે તમને ખ્યાલ હશે કે એક વસ્તુ આવે છે બીટી વસ્તુ આવે છે. તો એ બીટી જે છે એ બીટી અથવા તો જે સંકર જાતિ જે છે એ આ જીનોમની સ્ટડી કરીને પછી તે બનાવવામાં આવે છે, બરાબર. બીટી જે સંકર જાતિ હોય છે એગ્રીકલ્ચર એટલે કે ખેતીની અંદર, એ બધી વસ્તુ આ જીનોમની સ્ટડી કરીને જ બનાવવામાં આવે છે. એટલે કે મેડિસિન, દવાઓમાં, એગ્રીકલ્ચર, ખેતીની અંદર અને લાઈફ સાયન્સ બધી જગ્યાએ જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ જે છે એ ખૂબ મહત્વનો સાબિત થવાનો છે. આના આધારે અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવામાં મદદ થશે ટાઈપ એન્ડ નેચર ઓફ ડિસીઝ, રોગનો પ્રકાર કેવો છે અને એનો સ્વભાવ કેવો છે, એના લક્ષણો કેવા છે અને ભારતના લોકોની અંદર કેવા કેવા રોગો જોવા મળે એ બધું ચેક કરવામાં આવશે. આની અંદર 10,000 જેટલા સેમ્પલ જે છે એ લેવામાં આવશે. પ્રથમ ફેઝની અંદર આખા ભારતની અંદરથી 10,000 જેટલા સેમ્પલ લેવામાં આવશે, બરાબર. ચાઇના જે છે એ આ જીનોમ પ્રોજેક્ટની અંદર ખૂબ આગળ છે. ચાઇના દ્વારા તો એકવાર ડિઝાઇનર બેબી પણ બનાવવામાં આવેલી હતી, બરાબર. પરંતુ એ આપણે એટલું ડિટેલમાં સમજવાની જરૂર નથી. રોડ ટુ ધ ફ્યુચર જો અહીં આપેલું છે કે 22 જેટલા પાર્ટનર ઓર્ગેનાઇઝેશન, 10,000 જેટલા ભારતના લોકોના સેમ્પલને એ બધું લેવામાં આવશે. તો બંને તમારે યાદ રાખવાનું છે. બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો એક અભ્યાસ દ્વારા એવું જાણવા મળેલું છે કે ભારતના લોકો પાસે અથવા તો મેડિકલની અંદર પુઅર એક્સેસ ટુ એબોર્શન ડ્રગ એટલે કે એબોર્શન કરવા માટે જ્યારે માતા જે ગર્ભવતી માતા હોય તો એના પેટની અંદર જ્યારે બાળક જ્યારે મોટું થતું હોય, બરાબર, તો એનું એબોર્શન કરવા માટે, એને પેટની અંદર મારવા માટે એબોર્શન ડ્રગનો ઉપયોગ થાય છે. તો એ ભારતની અંદર ઓછી જોવા મળે છે. એ કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. તો તમને પ્રશ્ન થાય કે બરાબર, એ તો સારી વસ્તુ કે માતાના પેટની અંદર તે બાળકનું મૃત્યુ થઈ જાય અથવા તો જાણી જોઈએ અને માતાના પેટની અંદર બાળકને મારી નાખવામાં આવે, જેને એક રીતે ફર્ટિસાઇડ કહેવાય, ફર્ટિસાઇડ. તો એ તો સારી વસ્તુ કહેવાય નહીં. પરંતુ અહીંયા મહત્વની વસ્તુ એ પણ યાદ રાખવાની છે કે પરંતુ સુપ્રીમ કોર્ટે એવું કીધેલું છે કે જે રેપિસ્ટ, જે રેપનો ભોગ બનેલી મહિલાઓ છે એને આ માટેનું ફર્ટિસાઇડની મંજૂરી આપેલી છે, બરાબર. અને જનરલી મોટે ભાગે આ જે એબોર્શન ડ્રગ જે છે, એબોર્શન ડ્રગ એનો ઉપયોગ મોટે ભાગે જે સ્ત્રી હોય એને મારવા માટે વધારે થાય છે. મતલબ કે જનરલી પહેલાં શું કરવાનું? પ્રીનટલ એટલે કે પહેલાં તે એનું જાતિ પરીક્ષણ કરી લેવામાં આવે છે, લિંગ એની ચેક કરી લેવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જો જાતિ પરીક્ષણ કરે અને એનું લિંગ ચેક કરી અને તે જો સ્ત્રી જાતિ હોય એટલે કે તો તે જો બાળકી હોય તો એને મારી નાખવામાં આવે છે. કોનો ઉપયોગ કરીને? એબોર્શન ડ્રગનો ઉપયોગ કરીને. અને એના કારણે
ભારત સરકાર દ્વારા અથવા તો મેડિકલવાળા જેટલા પણ જે છે એ એબોર્શન ડ્રગ રાખતા નથી. બરાબર. હવે આ મહત્વની વસ્તુ સમજો. એબોર્શન ડ્રગ જે છે એ કોન્ટ્રાસેપ્ટિવ પિલ કરતાં અલગ છે. કોન્ટ્રાસેપ્ટિવ પિલ જે છે એ ગર્ભ નિરોધક ગોળીને એ બધી વસ્તુ એ અલગ છે. કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ જે છે એ 72 કલાકની અંદર લેવાની હોય છે. પરંતુ આ જે એબોર્શન ડ્રગ જે છે એ તો માતાના પેટની અંદર બાળકનો જ્યારે વિકાસ થઈ ગયો એના અમુક અઠવાડિયા દરમિયાન પણ લઈ શકાય છે. તો એબોર્શન ડ્રગ અલગ વસ્તુ છે. તો સ્ટડી એવું દર્શાવે છે કે ભારતની અંદર જે મેડિકલવાળા લોકો જે છે મેડિકલની અંદર વર્ક કરતા હોય એમની પાસે પુઅર એક્સેસ, એમની પાસે એબોર્શન ડ્રગ એટલું બધું છે નહીં. અને એનું કારણ શું છે? એનું કારણ છે કે જેન્ડર બાયસ્ડ સેક્સ સિલેક્શન. કારણ કે ભારતની અંદર ભારત એક રીતે પિતૃ પ્રધાન દેશ છે અને ભારતની અંદર લોકો જે છે એ બાળકને વધારે મહત્વ આપે છે. બરાબર. હંમેશા પુત્ર ઘેલછા વધારે હોય છે. પુત્રીને એટલી બધી રિસ્પેક્ટ ને એવું બધું આપતા નથી. અને એના કારણે તો સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ આ બધા જે સેવ ડોટર આવા અલગ અલગ કેમ્પેન એવું બધું શરૂ કરવામાં આવે છે. જેમ કે જો અહીંયા 1500 જેટલા કેમિસ્ટ જે છે એને 6 રાજ્યની અંદર ફાઉન્ડેશન ઓફ રિપ્રોડક્ટિવ FRHSI એમને એવું કીધું છે કે અમારી પાસે શોર્ટેજ છે. મેડિકલ એબોર્શન ડ્રગ જે છે એ અમારી પાસે આવતું જ નથી. એનો એકદમ શોર્ટેજ છે. જો એ આખો ગ્રાફ બતાવેલો છે એમાં તમે સમજી શકો છો. બરાબર. પરંતુ એ ગ્રાફ એટલો બધો ડિટેલમાં આપણે સ્ટડી કરવાની જરૂર નથી. મતલબ કે આખો ટોપિક જે છે એ લિંગ પરીક્ષણની એની સાથે સંબંધિત છે. આની પહેલા નીતિ આયોગ દ્વારા મિસિંગ મિલિયન નામનો એક રિપોર્ટ લોન્ચ કરવામાં. મિસિંગ મિલિયન જે છે એક નેશનલ લેવલની સ્કીમ હતી. બરાબર. નીતિ આયોગે કીધેલું હતું કે ભારતની અંદર જે સેક્સ રેશિયો એટલે કે લિંગ પ્રમાણ જે છે બર્થ સેક્સ રેશિયો એટ બર્થ એ ભારતની અંદર 2012 થી 14 ની અંદર 906 જેટલું હતું. એટલે કે 1000 પુરુષોએ મહિલાઓ કેટલી હતી? 906 હતી. જે 2013-14 ની અંદર 1000 પુરુષોએ મહિલાઓ કેટલી? 900 થઈ ગઈ છે. એટલે કે એ સારી વસ્તુ છે નહીં. બરાબર. નીતિ આયોગે મિસિંગ મિલિયન અંતર્ગત એવું કહેવામાં આવ્યું હતું કે લાખો જેટલી મહિલાઓ જે છે એ દર વર્ષે ગાયબ થઈ જાય છે. એ કેવી થઈ જાય છે? ગાયબ થઈ જાય છે. ચાઇલ્ડ સેક્સ રેશિયોની વાત કરીએ એટલે કે 0 થી 6 વર્ષની અંદર રેશિયોની વાત કરીએ તો 1000 પુરુષોએ 1000 બાળકોએ માત્ર 914 તે ગર્લ છે, 914 તે છોકરીઓ છે. જે 2011ના સેન્સસ એટલે કે વસ્તી ગણતરી પ્રમાણે નક્કી કરવામાં આવે છે. ઇકોનોમિક સર્વે 2017-18નો ઇકોનોમિક સર્વે જોઈએ તો 63 મિલિયન જે છોકરીઓ જે છે 63 મિલિયન એટલે કે 630 લાખ જેટલી છોકરીઓ જે છે એ ભારતની અંદરથી અચાનક તે ગાયબ થઈ ગઈ હતી 2014 સુધીમાં. તો એ સારી વસ્તુ નથી. કઈ રીતે ગાયબ થઈ ગઈ તો આપણે સમજી શકીએ છીએ ઇન્ફેન્ટિસાઇડને આ બધાના કારણે. એના માટે તો સરકાર આ બધી યોજનાઓને એ બધી વસ્તુ લાગે છે. હવે જો સરકાર દ્વારા એક કાયદો બનાવવામાં આવે છે અને એ કાયદા દ્વારા લિંગ પરીક્ષણ જે છે લિંગ પરીક્ષણ એની ઉપર પ્રતિબંધ મૂકી દીધેલો છે. એટલે કે કોઈ પણ માતા જે છે એ ગર્ભવતી હશે તો એ પોતાની લિંગનું પરીક્ષણ કરાવી શકે છે નહીં. એટલે કે એના પેટની અંદર પુત્ર છે કે પુત્રી છે, બાળક છે કે બાળકી છે એ ચેક કરાવી શકાશે નહીં. એવું કેન્દ્ર સરકારે કઈ રીતે કરેલું છે? તો એની માટેના એક્ટનું નામ યાદ રાખવાનું છે. એ એક્ટ કયો છે? પ્રી કોન્સેપ્શન એન્ડ પ્રી નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક એક્ટ. બરાબર. આ એક્ટનું નામ યાદ રાખવાનું છે. પ્રી કોન્સેપ્શન એન્ડ પ્રી નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક એક્ટ. પરીક્ષામાં કદાચ પ્રિલિમ્સમાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ જાય. બરાબર. હવે બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો ભારતની અંદર હોર્નબિલ જે છે હોર્નબિલ એનું પ્રમાણ ઘટી રહ્યું છે. હોર્નબિલનું પ્રમાણ ઘટી રહ્યું છે. તો હોર્નબિલનું પ્રમાણ શા માટે ઘટી રહ્યું છે? તો હોર્નબિલ પહેલા તો એક પક્ષીનું નામ છે, એક બર્ડનું નામ છે. એ કેરળનું રાષ્ટ્રીય સ્ટેટ બર્ડ પણ છે. એ યાદ રાખવાનું છે. તો એનું કારણ એ છે કે જંગલનો નાશ થઈ રહ્યો છે એના કારણે. લેક ઓફ જંગલની ખામીના કારણે. હાઈ રેટ ઓફ ડિફોરેસ્ટેશન એટલે કે જંગલનું પ્રમાણ ઘટી રહ્યું છે એના કારણે હોર્નબિલનું જે પોતાનું નેચરલ હેબિટેટ જે કુદરતી આવાસ્થાન જે છે એ નાશ પામી રહ્યું છે. હોર્નબિલ મોટે ભાગે ક્યાં જોવા મળે છે? તો અરુણાચલ પ્રદેશની અંદર, વેસ્ટર્ન ઘાટની અંદર અને નોર્થ ઈસ્ટની અંદર જોવા મળે છે. પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ જાય કે માત્ર વેસ્ટર્ન ઘાટમાં જોવા મળે છે, ખોટી વાત. માત્ર નોર્થ ઈસ્ટમાં જોવા મળે છે, ખોટી વાત. બરાબર. કારણ કે બંને જગ્યાએ જોવા મળે છે. બીજું, ઇન્ડિયન સબકોન્ટિનેન્ટની અંદર જોવા મળે છે. એટલે કે ભારત, ભૂતાન, નેપાળ બધી જગ્યાએ જોવા મળે છે. આ જે ગ્રેટ હોર્નબિલ જે છે હોર્નબિલ એ નિયર થ્રેટનની અંતર્ગત આવે છે. આયુસીએનનું જે રેડ લિસ્ટ જે છે આયુસીએનનું રેડ લિસ્ટ એના અંતર્ગત NTમાં આવે છે. એટલે કે નિયર થ્રેટન એટલે કે એમને ઘણો બધો ખતરો રહેલો છે. જો અરુણાચલ પ્રદેશ અને કેરળનું રાજ્ય પક્ષી પણ છે. કોણ? હોર્નબિલ. લોંગ લિવ્ડ એટલે કે લાંબા સમય સુધી જીવે છે, 50 વર્ષ જેટલું પણ જીવી શકે છે. ઇન્ડિયન સબકોન્ટિનેન્ટમાં જોવા મળે છે, સાઉથ ઈસ્ટ એશિયામાં પણ જોવા મળે છે. સાઇટ્સનું જે એપેન્ડિક્સ જે છે એપેન્ડિક્સ એના અંદર પણ એને સ્થાન આપેલું છે. તો એ તમને ખબર હોવી જોઈએ. સાઇટ્સની અંદર એને સ્થાન આપેલું છે એનો મતલબ શું? કે આનો ગેરકાયદેસર વ્યાપાર કરી શકાતો નથી. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો આનો શિકાર કરવામાં આવે છે. આના શિકાર પાછળ ઘણા બધા કારણો રહેલા છે. જેમ કે એની ચાંચનું અલગ મહત્વ રહ્યું છે. એનું માથું જે છે એ ચામડામાં એ બધા બનાવવામાં ઉપયોગ થાય છે. એનું ફ્લેશ એટલે કે એનું માંસ જે છે એ મેડિકલ દવા બનાવવામાં એનો ઉપયોગ થાય છે. પછી એના જે માથા ઉપર જે પીછા ને એ બધું આવેલું હોય છે, એના ફીધર પીછા જે આવેલા હોય છે એનો ઉપયોગ ડ્રેસ બનાવવા માટે, અમુક સ્કલ ખોફરીને એવું બધું બનાવવા માટે અને પહેરવા માટેના સાધનો બનાવવા માટે ઉપયોગ થાય છે. અમુક વાર ડેકોરેશન એટલે કે સુશોભનના એના સાધનો બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. એના કારણે એનો શિકાર કરવામાં આવે છે. પછી જોમી એક પ્રકારનો ફેસ્ટિવલ છે કે જે હોર્નબિલના પીછા વગર ઇનકમ્પ્લીટ છે. એટલે કે હોર્નબિલના પીછા માટે, હોર્નબિલ નામનું પક્ષી જે છે એના પીછા માટે
એનો શિકાર કરવામાં આવે છે, જે ઝોમી નામના ફેસ્ટિવલોમાં વપરાય છે. તો એ તમારે યાદ રાખવાનું છે. તો આને ઘણો બધો ખતરો રહેલો છે. પહેલાં તો ફોરેસ્ટ ક્લિયરન્સ ફોર એગ્રીકલ્ચર. ઘણા બધા લોકો જે છે ઝૂમ ખેતીનું નામ સાંભળેલું છે કે ખેતરને તાત્કાલિક જ આખું જંગલ જે છે આખું જંગલ એ નાશ કરી નાખવામાં આવે. તો જંગલનો નાશ થઈ જાય તો પછી હોર્નબિલ રહે ક્યાં? તો ઝૂમ ખેતીમાં શું કરવામાં આવે? તો કે જંગલનો નાશ કરી અને ખેતી કરવામાં આવે. પછી હન્ટિંગ, એનો શિકાર ને એ બધી વસ્તુ વધી ગઈ છે. પછી ફોરેસ્ટ, લેક ઓફ ફોરેસ્ટ, જંગલનું પ્રમાણ ઘટી રહ્યું છે એની માટે. તો આ યાદ રાખવાનું છે. નાગાલેન્ડની અંદર હોર્નબિલ ફેસ્ટિવલ પણ યોજવામાં આવે છે. નાગાલેન્ડની અંદર આ જે ફેસ્ટિવલ જે છે એ ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયા અંતર્ગત યોજવામાં આવે છે. ઘણી બધી વાર પ્રશ્ન પૂછાઈ ગયો છે કે હોર્નબિલ તહેવાર ક્યાં ઉજવાય છે? તો નાગાલેન્ડની અંદર. શા માટે? તો કે પ્રમોટ ટુરિઝમને પ્રમોટ કરવા માટે દર વર્ષે પ્રથમ અઠવાડિયામાં યોજાય છે, ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયાની અંતર્ગત. જેના કારણે નાગાલેન્ડના લોકો પ્રિઝર્વ, સંરક્ષણ, પ્રોટેક્શન, રિવાઇવ યુનિકનેસ એન્ડ રિચનેસ ઓફ નાગા હેરિટેજ. નાગા લોકોનું જે હેરિટેજ જે છે એનું સંરક્ષણ કરવામાં આવે છે. બરાબર. બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો થોડા સમય પહેલા પ્રાઇમ મિનિસ્ટર સ્વનિધિ યોજના લોન્ચ કરવામાં આવી હતી. પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ જાય. પ્રાઇમ મિનિસ્ટર સ્વનિધિ યોજના કોની માટે હતી? તો તે સ્ટ્રીટ વેન્ડર માટે હતી. વેન્ડર એટલે કે ફેરિયાઓ, સ્ટ્રીટ એટલે કે શેરીમાં જે ફેરિયાઓ આવતા હોય એની માટે હતી. તો એની માટે એપ્લિકેશન મંગાવવામાં આવી હતી. આ યોજના અંતર્ગત જે ફેરિયાઓ હોય, જો અહીંયા જોઈ શકો છો ફેરિયાઓ, એમને લોન લોન આપવાની હતી અથવા તો કેપિટલ લોન આપવામાં આવતી હતી, વર્કિંગ કેપિટલ લોન. તો એની માટે 1 લાખ જેટલી લોન જે છે એમની 1 લાખ જેટલા લોકોની અરજી આવેલી છે. અને આ અરજી કોની પાસે આવેલી છે? તો હાઉસિંગ એન્ડ અર્બન અફેર, યુનિયન હાઉસિંગ એન્ડ અર્બન અફેર. તો આખી લોન એમની પાસે આવે છે. 5 લાખ જેટલી એપ્લિકેશન આવેલી છે અને 1 લાખથી પણ વધારે લોન જે છે એ આપવામાં આવેલી છે. સ્વનિધિ જે છે એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. પ્રાઇમ મિનિસ્ટર વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ. બરાબર. સ્ટ્રીટ વેન્ડર માટે બનાવવામાં આવેલી છે. આ તમારે યાદ રાખવાનું છે. અહીંયા હોર્નબિલનો ફોટો પણ તમે જોઈ શકો છો. બરાબર. તો આજ માટે આટલું રાખીએ. બાકી ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક આ બધી જગ્યાએ તમે જોડાઈ શકો છો. ટેલિગ્રામમાં આ ચેનલ જોઈન કરી લો, જ્યાં તમને પીડીએફ ને એ બધી વસ્તુ પણ મળી રહેશે. તો આજ માટે આટલું રહેવા દઈએ. બાકી કાલે મુલાકાત થશે. પરંતુ આ પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન શું છે? હોર્નબિલ ફેસ્ટિવલ જે છે એ કયા રાજ્યમાં ઉજવાય છે? પીએમ સ્વનિધિ યોજનાનું ફૂલ ફોર્મ શું છે? અને પીએમ સ્વનિધિ યોજના જે છે એ કોની સાથે સંબંધિત છે? મિસિંગ મિલિયન જે છે, મિસિંગ મિલિયન નેશનલ સ્કીમ, એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે અને આનો મતલબ શું છે? જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ કોના દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો છે અને જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ જે છે એ કોના દ્વારા લાગુ કરવામાં આવે છે? બંને પ્રોજેક્ટ જે છે, જીનોમ ઇન્ડિયા અને જીનોમ સિક્વન્સિંગ, એ બંને અલગ અલગ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. તો એ તમારે કહેવાનું છે. તો આજ માટે આટલું રહેવા દઈએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.